આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહિછા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્વામિત્વ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ અંગે સાંભળીએ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું. 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 50,000થી વધુ ગામોમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે. તેમજ સ્વામિત્વ યોજનાના કારણે આપણી પાસે સ્પષ્ટ નકશા હશે, જેથી વિકાસ કાર્યોનું આયોજન પણ સચોટ બનશે, તેમ તેમણે ઉમેર્યું હતું. स्वामित्व योजना से गांव के विकास की प्लानिंग और उस पर अमल अब काफी बेहतर हो रहे हैं. आज हमारे पास स्पष्ट नक्शे होंगे तो विकास के काम की प्लानिंग भी सटीक होगी. अब प्रॉपर्टी राइट्स मिलने से ग्राम पंचायतों की मुश्किलें भी दूर होगी. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શ્રી નડ્ડાએ જણાવ્યું કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી દેશના ખેડૂત ઘણા મજબૂત થશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાનો સ્વામિત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ ઈ વિતરણ કાર્યક્રમ ભુજમાં સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં જિલ્લાના 3 તાલુકાના 12 ગામના 1,174 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. કચ્છના કુલ 863 ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કામગીરી પૂર્ણ થયાથી 10 તાલુકાના 2 લાખથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે, તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી આંતરિક વિખવાદ, દબાણના પ્રશ્નો દૂર થવા સાથે બેંક લોન મળવા જેવા અનેક લાભો પ્રાપ્ત થશે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ. કચ્છમાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે આજે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ વખતે જિલ્લા કક્ષાની ઉજવણી નખત્રાણા ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી. તેમણે સરકારી ઇમારતોની રોશની, કાર્યક્રમ સ્થળે ખાતેની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફટી, પાર્કિંગ, મેડિકલ અને વિવિધ વિભાગોના ટેબલોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબલો, દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવા બાબતે સુચારુ વ્યવસ્થાપન અંગે સૂચનો કરાયા હતા. કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના કર્મચારીઓ, અધિકારીઓના સન્માન સહિતનું આયોજન કરવા પણ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. કચ્છની ટપાલ કચેરીઓ હવે ડિજિટલાઇઝેશન ભણી આગળ વધી રહી છે અને ભુજ હેડ ઓફિસ સહિત જિલ્લાની 59 ટપાલ કચેરીઓમાં અંગૂઠો સ્કેન કરીને બચત ખાતા ધરાવતા ખાતેદારો રૂપિયા જમા કરાવી શકશે અને ઉપાડી પણ શકશે, જેથી હવેથી રૂપિયા જમા કરવા કે ઉપાડવા માટે પરચી ભરવામાંથી તેમને છુટકારો મળશે. આ માટે ટપાલ કચેરીઓમાં આવેલી કોમ્પ્યુટર સિસ્ટમમાં સોફ્ટવેર ઇન્સ્ટોલેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ટપાલ કચેરીમાં અંગૂઠો સ્કેન કરી રૂપિયા જમા કે ઉપાડવાની સેવા માત્ર બચત ખાતું ધરાવતા લોકો માટે જ શરૂ કરવામાં આવી છે. આ માટે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે. ટપાલ કચેરીમાં ખેડૂતો દ્વારા વિવિધ સહાય માટે, વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ માટે તેમજ લાભાર્થીઓ સરકારની વિવિધ સહાય યોજનાની રકમ જમા કરવા માટે ટપાલ કચેરીઓમાં ખાતા ખોલાવે છે, ત્યારે આ સુવિધાથી વેપારીઓ, ખેડૂતો અને છાત્રોને લાભ થશે. અદાણી સંચાલિત GAIMS-GK જનરલ હોસ્પિટલમાં ઓન્કો સર્જનની નિમણૂક કરાતા જિલ્લાના કેન્સરના દર્દીઓને ફાયદો થશે. કેન્સરના દર્દીઓના અન્નનળી, પેટ, આંતરડા, સ્વાદુપિંડ, કિડની, ગર્ભાશય સહિતના ઓપરેશનની શસ્ત્રક્રિયા દૂરબીનથી કરવામાં આવશે. શ્વાસનળી, પેશાબની નળીની તપાસ, આંતરડાની નળી માટે કોલોનોસ્કોપી તથા એન્ડોસ્કોપી સહિતની તપાસ કરવામાં આવશે. સર્જરી વિભાગમાં નિમાયેલા ઓન્કો સર્જરી માટે મંગળ તથા શુક્રવારે જનરલ સર્જરીમાં મળી શકશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.